હું આપણા મંદિરના શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા આવીને એમને આવીને સભાની શરૂઆત કરવા માટે રિક્વેસ્ટ કરીશ. बोल श्री उमिया मात की जय, श्री स्वामी नारायण भगवान की जय. निखिल निगम वेद्यम निर्विशेषम निरीशम सकल भुवन वंद्यम सच्चिदानंद रूपम शशिधर नरमूर्ति शंकराचार्य देवम कुमत सतहुताशम भावये भीष्ट सिद्धै. माँ भगवती त्रिभुवन नारायणी माँ उमियाना सानिध्य में आज संत श्री सतश्री महाराजना श्री मुखे थी सत्संगनो अमूल्य लाभ आपने प्राप्त थयो छे. सतश्री महाराज स्वयं चिंतामणी रूप छे. तेमना सानिध्य में आववाथी ज आपणुं सर्व मंगल बनी जाय छे. तो आजे तो आपने माँ उमियाना सानिध्य में तेमना श्रीमुखेथी मधुर मंगल वाणीनो सुंदर मजानो अवसर प्राप्त थयो छे. तेमना श्रीमुखेथी सत्संगनो कोई पण एक शब्द पण जो आपणा जीवन में उतारीए तो जीवन धन्य बनी जाय छे. कारण के तेमना सत्संग में कहेल दरेक शब्द श्रवण करवाने योग्य होय छे. परंतु आपणे जो एक पण शब्द आपणा जीवन में उतारीशुं तो आवा महान वक्तानुं साचुं सन्मान गणाशे. सतश्री महाराज ने सन्मानवा के आवकारवा माटे शब्दों पण टूंका पड़ी जाए. महाराज श्रीए कहेलू वचनामृतनो एक शब्द है सेवा. अने सेवा में जो तमारो भाव भળી जाए तो जीवन जरूर थी धन्य बनी जाए छे. तो चालो आपणे आवा महान संत श्री सतश्री महाराजना श्रीमुखे थी तेमनी मधुर वाणीनो लाभ लईए. तेमने आवकारवा माटे हूँ एक श्लोक आजे तेमना सानिध्य में जरूर थी बोलीश. नमोस्तुते व्यास विशाल बुद्धि फुल्ला रविंदाय दपत्र नेत्रम येन त्वया भारत तैल पूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप. बोल श्री उमिया मात की जय, स्वामी नारायण भगवान की जय, सत श्री महाराजनी जय. आभार महाराज. हवे मंदिर तरफथी परम पूज्य सतश्री स्वामीनु स्वागत करवा माटे हूँ माणिकलाल जी पटेल जासलपुर बायरन एमने बुकेथी महाराज श्रीनु स्वागत करवा माटे रिक्वेस्ट करीश. उमिया माताजी मंदिर एडवाइजरी बोर्ड मेम्बरना अने आ मंदिरना पायोनियर एवा अजीत भाई ए पटेल ने हूँ रिक्वेस्ट करीश के महाराज श्री ने माताजीना मंदिरनो खेस पहेराई अने एमना आशीर्वाद ले. उमिया माताजी मंदिर एडवाइजरी बोर्ड मेम्बर तथा वन ऑफ द पायनियर एवं रसिक भाई बी पटेल मैकन एमने हूँ रिक्वेस्ट करीश के महाराज श्रीना आशीर्वाद प्राप्त करे.
ઉમિયા માતાજી મંદિરના વન ઓફ ધ બીજા પાયોનિયર તથા એડવાઇઝર બોર્ડના મેમ્બર જસવંતભાઈ પટેલને હું રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ ઉપર આવી અને મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરે. ઉમિયા માતાજી મંદિરના પ્રેસિડેન્ટ દશરથભાઈ સી પટેલ એમને અહીંયા ઉપર આવવા માટે રિક્વેસ્ટ અને મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે. ઉમિયા માતાજી મંદિરના ચેરમેન દિનેશભાઈ એન પટેલ એમને અહીંયા ઉપર આવી અને સ્વામીજીના આશીર્વાદ લેવા માટે રિક્વેસ્ટ. BAPS સંસ્થા પેરીમાંથી આવેલ હરિભક્તોમાંથી એડી પટેલ એમને હું રિક્વેસ્ટ કરીશ કે મહારાજશ્રીના આશીર્વાદ લેવા માટે સ્ટેજ ઉપર આવે. હર્ષદભાઈ જે ન્યૂનનથી અહીંયા આવેલા છે એમને હું રિક્વેસ્ટ કરીશ કે ઉપર આવીને આશીર્વાદ લે. હર્ષદભાઈ બધાનો અગત્યનો સમય નહીં લેતા હું પરમ પૂજ્ય સતશ્રી સ્વામીનો ટૂંકો પરિચય આપું અને પછી આપણે બધા એમનું રસપ્રદ કથાનું અથવા સત્સંગનું આપણે શ્રવણ કરીશું. સ્વામિનારાયણ આશ્રમ ટ્રસ્ટના સ્થાપક એવા પરમ પૂજ્ય સતશ્રી સ્વામી અહીંયા અમેરિકામાં લગભગ 2 મહિના માટે પધાર્યા છે અને તેઓ અત્યાર સુધીમાં ફ્લોરિડામાં હનુમાન કથા તથા અંબાજી USA એટલાન્ટામાં હનુમાન કથાનો બધાનો લાભ આપ્યો છે. જુલાઈના એન્ડ સુધી અહીંયા અમેરિકામાં રહેવાના છે અને ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયા તથા ઘણા બધા બીજા શહેરોની અંદર જઈ અને બધાને સુંદર રસપાન કથાનું રસપાન કરાવવાના છે. સ્વામિનારાયણ આશ્રમ ટ્રસ્ટ પરમ પૂજ્ય સતશ્રી સ્વામીએ તેની સ્થાપના કરી. તેમાં લગભગ અંદાજિત 15 જેટલા સંતો અત્યારે કાર્યરત છે. છેલ્લા 20 વર્ષથી સતશ્રી સ્વામી બધાને કથા વાર્તા તથા સત્સંગનો લાભ આપે છે. આ સંસ્થાના હેઠળ 2 મંદિર સુરતમાં છે, એક મોટા વરાછા તથા એક સચિનની અંદર, તથા સુરતની અંદર સતધામ એવું ગુરુકુળ લગભગ 2022માં જ કાર્યરત થયું. તેની અંદર લગભગ 5 સંકુલ છે. એમાં વિદ્યા સંકુલ તથા ગૌશાળા સંકુલ ચાલુ થઈ ગયું છે અને એમાં કુટીર વિભાગ, ઈશ્વર મંદિર અને સત્સંગ વિભાગ ટૂંક સમયમાં જ ચાલુ થશે. સતશ્રી સ્વામીએ 10 વર્ષ સુધી સંસ્કૃતનો અભ્યાસ બેંગ્લોરમાં કરી MA સંસ્કૃતાચાર્યની ડિગ્રી મેળવી છે અને એમનો પ્રયત્ન હંમેશા સનાતન ધર્મ અને હિન્દુત્વનો પ્રચાર કરવાનો રહ્યો છે. સ્વામીજીનો મેઇન ધ્યેય એક જ છે, આખો હિન્દુ સંપ્રદાય એક જ થાય. અને સતશ્રી કથા નામની YouTube ચેનલના માધ્યમથી હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર સ્વામીશ્રી કરે છે. એમની ચેનલના લગભગ
8.25 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે અને લગભગ 22.5 કરોડ જેટલા લોકોએ એમની કથા વ્યૂ કરી છે. તો આપણે એમનું કડવા પાટીદાર મંદિર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરીશું અને આપણે હવે સતશ્રી સ્વામીને માણીશું. થેન્ક યુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. બોલીએ ઉમૈયા માત કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. બધા શ્રોતાજનોને ભાવથી મારા જય સ્વામિનારાયણ, જય માતાજી. અમેરિકા દેશના જોર્જિયા સ્ટેટમાં મેકન સિટીમાં આવેલ શ્રી ઉમૈયા મંદિરની અંદર ઉમૈયા માતાજીના સાનિધ્યમાં આજે આપણે બધા સત્સંગ માટે એકત્રિત થયા છીએ. સૌપ્રથમ આ મંદિરના નિર્માણમાં જેમણે પાયાની ભૂમિકાઓ ભજવી છે એવા અજીતભાઈ હોય, માણેકભાઈ હોય, આદિ બધા ભક્તજનો, હાલમાં આ મંદિરના પ્રેસિડન્ટ દશરથભાઈ હોય, ચેરમેન દિનેશભાઈ હોય, સાથે બધા અમારે ઉમંગભાઈ, પંકજભાઈ આદિ આ બધા કાર્યકર્તાઓ, આ બધા તન મન ધનથી આ મંદિરમાં સેવા કરી અને હજારો જીવાત્માઓનો રાજીપો પ્રાપ્ત કરવાનું કાર્ય કર્યું છે. મંદિરના નિર્માણ દ્વારા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય, આપણી હિન્દુ સંસ્કૃતિની રક્ષા થાય, જીવન સાત્વિક બને, એના માટે જે આપણે બધાએ પાયામાં સેવા કરી છે એ બદલ માતાજીના ચરણમાં પ્રાર્થના કરું. ભગવાન માતાજી આપનું સર્વ પ્રકારે મંગલ વિસ્તારે. થોડા સમય પહેલાં જ ગઈકાલે જ હજી પૂર્ણાહુતિ થઈ શક્તિ મંદિરમાં, અને એક દિવસ આપણા આ ઉમૈયા મંદિરના બધા કમિટીના મેમ્બરો, અમારે ઉમંગભાઈ આદિ બધા આવ્યા હતા, દિનેશભાઈ બધા, અને મને કહ્યું કે સ્વામી તમે આવો જ છો તો અમારા મંદિરે આરતી કરવા માટે આવજો. એટલે આજે આરતી માટે હું અહીંયા આવ્યો તો સાથે એમણે કહ્યું કે થોડી વાર સત્સંગનો પણ લાભ આપજો. એટલે ઓચિંતાનો કાર્યક્રમ આજે અહીંયા મંદિરમાં ગોઠવાણો. તો સત્સંગમાં થોડી વાત એ કરીશ હું કે આ દુનિયામાં બે શબ્દો તમે સાંભળ્યા હશે, એક ભાવ અને બીજો અભાવ. આપણું માનવ જીવન છે એમાં આપણે બધા જાણીએ છીએ કે એક બોડી એટલે શરીર છે અને બીજો એક આત્મા છે. બે તત્વ આપણને આ શરીરમાં જોવા મળે. બોડી તો આપણને પ્રત્યક્ષ દેખાય છે બધાને, શરીર તો બધાને દ્રષ્ટિગોચર છે. આત્મતત્વ દ્રષ્ટિગોચર નથી, પણ મુખ્ય તત્વ તો આત્મતત્વ જ છે. એ જો ન હોય તો શરીરની પછી કોઈ કિંમત હોતી નથી.
જેવું આત્મતત્વ આ શરીરમાંથી બહાર નીકળી જાય એટલે પછી શરીરને શબ કહેવામાં આવે, પછી એને કોઈ ઘરમાં રાખતું હોતું નથી, એને પછી અગ્નિ સંસ્કાર જ કરવાનો હોય. જેવું આત્મતત્વ આ શરીરમાંથી બહાર નીકળે એટલે બધી જ પ્રકારનું જ્ઞાન પૂર્ણ થઈ જાય. આંખ દ્વારા કાંઈ જોઈ શકાય નહીં, કાન દ્વારા કાંઈ સાંભળી શકાય નહીં, જીભ દ્વારા કોઈ સ્વાદ આવે નહીં, કોઈ માન નહીં, કોઈ સન્માન નહીં, કાંઈ નહીં. બધા એક્સપિરિયન્સ તરત બંધ થઈ જાય, બધો જ અનુભવ તરત બંધ થઈ જાય. એટલે જે કંઈ સુખ દુઃખ સારું કંઈ પણ અનુભવીએ છીએ એ આત્મા અનુભવે છે, શરીર તો ખાલી એમાં નિમિત્ત છે. બેયની ભૂમિકા છે પણ મેઇન આત્મા છે. આત્મા વિના શરીરની કોઈ કિંમત નથી. અને એ આત્મતત્વમાં ઈશ્વરે એક ભાવ તત્વ મૂકેલું છે. ભાવ જાગે માણાને એટલે તમે જોશો આનંદ આનંદ ને આનંદ. બહુ ભાવ જાગે તો માણસને હરખના આંસુ પણ આવે. ભાવ જાગે તો માણસ દુશ્મનને પણ માફ કરી શકે. ભાવ તત્વ જાગે તો માણસ કોઈની માટે કંઈ પણ સેવા કરવી હોય, સમર્પણ કરવું હોય, મદદ કરવી હોય તો બધું કરી શકે. જો ભાવ તત્વ ન જાગે તો કોઈ પુણ્યની ક્રિયા થાય નહીં. પુણ્ય કે સત્કર્મ કે સેવા એ માણસથી થાય છે તો એને જ્યાં ભાવ જાગે ત્યાં એને ક્રિયા કરવાનું મન થાય. અને ભાવ તત્વ એવું છે કે એ જાગે પછી માણસ કેટલું સમર્પણ કરે ને એનું કાંઈ નક્કી જ ન હોય. આપણે બધા જોઈએ છીએ કે સીતાજીને રામમાં ભાવ હતો તો રાજના સુખ છોડીને વનના દુઃખ અપનાવવામાં સીતાજીને સેજ પણ વાર લાગી નહીં. રામચંદ્ર ભગવાને એવું કહ્યું કે દેવી તમે વનમાં ન આવો, ત્યાં ખાવા નહીં મળે, હોવા પથારી નહીં મળે, કષ્ટો ઘણા બધા પડશે. અને ત્યારે સીતાજી એટલું બોલ્યા કે તમે મારી સાથે હશો એટલે મારે બધા જ દુઃખ સુખરૂપ થઈ જશે. કે બધા જ દુઃખ સુખરૂપ થઈ જશે. કે ત્યાં રામમાં ભાવ હતો તો એને કોઈ દુઃખ ન દેખાણું. રાજનું સુખ છોડતા વાર ન લાગી. લક્ષ્મણજી જો તો એમને પણ ભાઈમાં ભાવ હતો તો એમને રાજનું સુખ છોડતા વાર ન લાગી. એટલે આ દુનિયામાં બે ચીજ હું તમને કહીશ કે કોઈ પણ માણસ સુખી છે તો એ ભાવવાળો માણસ સુખી હશે. દુનિયાની ચીજો એની પાસે ઓછી હશે પણ જેનું દિલ ભાવવાળું હશે ને એ માણસની જિંદગી આનંદમાં અને સુખમાં વ્યતીત થતી હશે. અને આ દુનિયાની બધી જ વસ્તુ પદાર્થ ફેસિલિટી હશે પણ જેનું હૃદય અભાવવાળું છે, નેગેટિવ માર્ગવાળું, તો એને બધું જ હોવા છતાંય માણસને સુખ હોતું નથી. બીજું કે આ દુનિયામાં જે કંઈ સારું સર્જન થયું છે એ ભાવવાળા માણસોએ જ કરીને આપ્યું છે. ભાવમાં દાન દેવાય અને અભાવમાં રોબરી થાય, એમાં લૂંટ થાય, એમાં લઈ લેવાની ભાવના હોય અને ભાવમાં માણસને દઈ દેવાની ભાવના હોય. અભાવમાં કોઈને હેરાન કરવાની ભાવના હોય અને ભાવમાં કોકને મદદ કરવાની ભાવના હોય. આખો આમ સદમાર્ગ અને કુમાર્ગ આપણે જોઈએ ને તો ભાવ અને અભાવને આધારે ડિપેન્ડ કરતો હોય છે. ભાવ જાગે તો માણસ બીજાને મદદ કરે, અભાવ જાગે તો બીજાને હેરાન કરે. ભાવ તત્વ એવું છે વરસાદ જેવું. વરસાદ વરસે એટલે બધી જ જમીન લીલી છમ થઈ જાય. અને અભાવ તત્વ છે ને એ તડકા જેવું કામ કરે, તાપ જેવું. તાપ પડે એટલે બધી જ વનસ્પતિ સુકાઈ જાય. પૃથ્વી હોય એમાં તિરાડો પડી જાય જમીનમાં, ધૂળની ડમરીઓ ઉડતી હોય એટલે આખું કોરું કોરું કરી નાખે અભાવ તત્વ.
ભાવ તત્વ જાગે એટલે વરસાદ વરસ્યો, જે તિરાડો પડી ગયેલી જમીન હોય એ એક થઈ જાય, ઉડતી ધૂળ શાંત થઈ જાય, એક થઈ જાય, અને ફૂંકાઈ ગયેલી ભૂમિ કે વનસ્પતિ એ પાછી લીલી છમ થઈ જાય. એટલે મારે ને તમારે બધાએ આત્માને ઈશ્વર સુધીની યાત્રા કરાવવા માટે પાયાનું કોઈ તત્વ હોય તો એ ભાવ તત્વ છે. ભાવ તત્વ આપણે સુખી થવા માટેનું જો મૂળ તત્વ હોય તો એ ભાવ તત્વ છે. સત્કર્મ કરવા માટેનું કોઈ મૂળ તત્વ હોય તો એ ભાવ તત્વ છે. અને ભાવ શબ્દ આપણે ગુજરાતીમાં તો વસ્તુ પદાર્થની માટે પ્રયોગ કરીએ આપણે. ભાવ, કપાસના ભાવ બહુ સારા છે કેમ, બરાબર, જમીનના ભાવ હમણાં બહુ સારા છે. હવે એક ખાલી તમે માર્કિંગ કરજો કે તમારી પાસે 1000 મણ કપાસ હોય અને જો એનો ભાવ વધી જાય, 700 રૂપિયા મણના હોય ને 1400 થઈ જાય એટલે માલ થઈ જાવ. કપાસ તો 1000 મણ જ છે, પણ થયું શું? ભાવ વધી ગયો. અને એનો એ કપાસનો ભાવ ઘટી જાય, 1000 મણ હોય 700 રૂપિયા ભાવ હાલતો હોય ને 300 થઈ જાય એટલે તમે પાયમાલ થઈ જાઓ. પછી સુવો તોય ઊંઘ આવે નહીં. એટલે આપણને એમ થાય કે એક જો કપાસનો ભાવ વધે અને એનો ભાવ ઘટે તોય જો ફાયદો ને નુકસાન થતું હોય, તો જીવનમાં આત્મામાં ભાવ વધે અને ભાવ ઘટે એને કારણે ફાયદો ને નુકસાન તો થાય જ તે. એટલે મારે ને તમારે બધાએ આપણું ભાવ તત્વ વધારે ડેવલપ થાય એ કરવું જોઈએ. મંદિરો કે સત્સંગ એનો પાયો એટલો જ છે આપણું ભાવ તત્વ વૃદ્ધિ પામે. હું જોઉં છું સમાજમાં કે માણસને ભાવ બહુ ઓછો જાગતો હોય છે, અભાવ બહુ તરત જાગતો હોય છે. અને આનું મૂળિયું બી હું કહીશ કે જેટલો બીજાનો ગુણ દેખાય એટલો ભાવ જાગે, જેટલો અવગુણ દેખાય એટલો અભાવ જાગે. હું હોઉં કે તમે ક્યાંય પણ ગયા, કોઈ વ્યક્તિ સાથે કે કોઈ સંસ્થા સાથે કે કોઈ સમાજના કાર્યમાં ક્યાંય પણથી આપણને સારું દેખાણું, એનો ગુણ આવ્યો એટલે આપણને આનંદ આવશે, ભાવ જાગશે. ભાવ જાગશે એટલે આનંદ થશે. ક્યાંય પણ આપણે ગયા અને આપણને એનું મોડું માઇનસ પોઈન્ટ દેખાણા એટલે અભાવ જાગશે, નફરત થશે. નફરત થશે એટલે આપણને મજા આવશે નહીં. શરૂઆત તમે ઘરેથી કરજો. જોજો, માતાજી હોય, પિતાજી હોય, પત્ની હોય, પતિ હોય, ભાઈ હોય, દેરાણી જેઠાણી, કોઈ પણ પાત્રનો ગુણ દેખાણો તમને એટલે ભાવ જાગશે. ભાવ જાગશે એટલે હેત વધશે. હેત વધશે એટલે મજા આવશે. કોઈ પણ વ્યક્તિનો માઇનસ પોઈન્ટ દેખાણો એટલે અભાવ આવશે. એનો અભાવ આવશે એટલે આપણે અપસેટ થઈ જઈશું, મજા આવશે નહીં. તમે ખાલી માર્કિંગ કરજો, જેનામાં આપણને હેત હોય, ભાવ હોય, એ વ્યક્તિ મળે ને તોય આનંદ થાય, એના દર્શન થાય તોય આનંદ થાય, એની સાથે 5 મિનિટ બેસવાનું થાય તો આનંદ થાય, એના અર્થે 5 પૈસા ખર્ચવાનું થાય તો પણ આનંદ થાય. અને માણસ એવું અનુભવે કે મારા ભાગ્ય કે મારે આટલી મને સેવાનો લાભ મળ્યો. ભાવ છે તો, અને અભાવ હોય તો પછી આનંદ આવતો નથી. એટલે મારે ને તમારે બધાએ આપણું ભાવ તત્વ ડેવલપ થાય એના માટે એક નિયમ લઈ લેવો, સારું જોવું, મોડું કોઈનું જોવું નહીં. અમે શક્તિ મંદિરમાં હમણાં વાત કીધી હતી, સારું એટલું મારું, મારું એટલું સારું નહીં. આ ઘણાને એવું હોય, જેને ઈગો હોય ને એને એવું હોય મારું એટલું સારું, બીજાનું મોડું. એવું નહીં, સારું એટલું મારું. ભાવ તત્વ જેટલું વૃદ્ધિ પામે એટલો જ માણસ બીજાને સુખી કરતો હોય છે, પોતે પણ સુખી થતો હોય છે. અમારે બધા BAPSના ભક્તો બેઠા છે, એમણે તો અનુભવ્યું હશે કે પ્રમુખ સ્વામી મહારાજ હતા, બહુ નાની ઉંમરમાં સાધુ થયેલા, વર્ષો સુધી એમણે સત્સંગમાં વિચરણ કર્યું
હું આજે અમારે કિરીટભાઈને કહેતો હતો કે એટલા હજાર જેટલા જેને ત્યાગી સાધુ હોય અને હજારો સંસ્થાઓ મંદિરો હોય એમના એ મુખ્ય હોય અને છતાંય એનું જીવન તમે જો નિર્મળ સરળ, નાનામાં નાના માણસની પણ ભાવના પૂરી કરવી, નાનામાં નાના માણસની ઘરે જવું, બીજા કોઈને દેખાય ન દેખાય, મને દેખાય કે એ આત્મામાં ભાવ તત્વ પ્રધાન હોય તો જ આ કાર્ય થાય. એટલે આપણે બધાએ, અને ભાવની વસ્તુ કેવી હોય કે એક ગરીબનો છોકરો રોડને કાંઠે ઊભો હતો અને એમાં કોઈ 4 વ્હીલ ગાડી લઈને નીકળ્યા. ગાડી બહુ નવી સરસ BMW. છોકરો ગાડી આમ આવતી હતી 4 વ્હીલ, એક નજરે જોતો રહ્યો, જતી રહી તો એક નજરે જોતો રહ્યો, આમ આવતી હતી એક ધારું જોતો રહ્યો. ગાડી ચલાવનારાને એમ થયું કે આ છોકરાને ગાડીમાં બેહવાની ઈચ્છા લાગે છે, એટલે ગાડી ઊભી રાખી. પૂછ્યું કે બેટા તારે ગાડીમાં બેસવું છે? ગરીબનો છોકરો, સાયકલમાં નહીં બેઠેલો, અને ગાડીમાં તો ક્યાંથી બેસવાનો? કે હા ભાઈ ગાડીમાં બેસવું છે મારે. એ માણસ ભાઈ સારો હતો ગાડીવાળો, એમણે આગલી સીટમાં છોકરાને બેહાડ્યો, એક રાઉન્ડ મરાવી દઉં, એની ઈચ્છા પૂરી કરી દઉં. એટલે જતા હતા એટલે છોકરાએ એ ભાઈને પૂછ્યું કે હે ભાઈ આ ગાડી કેટલામાં આવે, આની કિંમત શું? એટલે ભાઈ કહે છે કે કિંમતની મને ખબર નથી, મારો બર્થડે હતો આજ, એટલે મારા મોટા ભાઈએ મને આ ગાડી ભેટમાં આપી છે, એટલે કિંમતની મને ખબર નથી. એટલે છોકરો આમ એકદમ ગમગીન બની ગયો. એટલે પેલા ભાઈએ એને પૂછ્યું કે બેટા શું વિચાર કરશો? તું એવું વિચારશો કે તને તારા મોટા ભાઈ આવી ગાડી ભેટમાં આપે? અને ત્યારે છોકરો કે ના, હું એમ નહીં વિચારતો, હું એ વિચારું છું કે હું એવડો મોટો ભાઈ ક્યારે થઈશ કે હું મારા નાના ભાઈને ગાડી ભેટમાં આપું. જો આ દિલવાળો માણસ છે, એ ગરીબ છે, એની ગાડીની ઈચ્છા હોય, પણ ભાવવાળો હોય કે મારા ભાઈને મારે ગાડી ભેટમાં. ભાવવાળો પોતાનું સુખ નથી જોતો, ભાવવાળો માણસ બીજા કેમ સુખી થાય એ જ વિચાર રાખતો હોય છે. પોતે કષ્ટ સહન કરીને પણ બીજાના સુખ માટે કાર્ય કરે છે. એ તમે સીતાજીનું જીવન જુઓ, લક્ષ્મણનું જુઓ, ભગવાન શ્રી કૃષ્ણનું જીવન જુઓ. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, મારે આ દુનિયામાંથી કાંઈ મેળવવાનું બાકી નથી, મારે કરવાનું કોઈ કાર્ય નથી, હું પૂર્ણ છું. હું છતાંય લોકના હિત માટે કર્મ કરું છું. મારે કર્મ કરવાની જરૂર નથી, હું લોકના હિત માટે કર્મ કરું છું. આજે દુનિયા કોઈ પણને ભગવાન તરીકે પૂજે છે તો એના જીવનમાં તમે જોશો એનામાં ભાવ તત્વ પ્રધાન હતું. એટલા માટે એણે બીજાના સુખ માટે જ આખી જિંદગી હોમી દીધી. એટલે દુનિયા એને ભગવાન તરીકે, મહાપુરુષ તરીકે, સત્પુરુષ તરીકે પૂજે છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે અમે અમારું આ શરીર છે એ સત્સંગને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે, કે અમે અમારા સુખ માટે ક્યારેય જોયું નથી, સંતો ને ભક્તો રાજી થાય એના માટે. સ્વામિનારાયણ ભગવાન એકવાર મુંડન કરાવતા હતા, તો એક સત્સંગીનો છોકરો હવે વાળનને એવું કીધું કે તમે જે આ વાળ કપાય ને એ મને દેજો હોય કે આમ. એટલે કે સારું. પછી વાળનને એમ થયું કે આ છોકરાને વાળમાં એટલી ઈચ્છા છે એટલે આ કંઈક કિંમતી ગણાતા હશે, એટલે એ બધાએ વાળ લઈને એ વયો ગયો. એટલે છોકરો રોતો હતો. સ્વામિનારાયણ ભગવાન તો સાધુ વેશે હતા એટલે મુંડન કરી નાખેલું, ખાલી શિખા બાકી હતી. એટલે ઓલો છોકરો રોતો તો સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે કેમ રો છો? તો કે મારે વાળ જોતા હતા ને ઓલો ભાઈ બધો લઈને વયો ગયો એટલે રડવું આવે. સ્વામિનારાયણ ભગવાને પોતાની શિખા કાપીની છોકરાના હાથમાં દઈ દીધી કે તું રોમાં, તારી ઈચ્છા પૂરી કરે. એટલે આપણે બધાએ વિચાર કરીએ તો જે ભગવાન થયા એમણે બધાએ ભાવ તત્વ બહુ પ્રધાન રાખ્યું છે. એટલે મારે તમારે બધાએ શરૂઆત ઘરેથી જ કરવાની. બધાને ભાવ આપો, પ્રેમ આપો, બધાને ભાવથી બોલાવો. તમે આપણે તો બધા ગુજરાતમાંથી આવેલા છે એટલે ખ્યાલ છે
કે ભાવથી કોઈ માણા રોટલો ને દાળ ખવડાવે ને તોય લાડવા કરતાં મીઠી લાગે, અને કોઈ ભાવ વિનાનો કદાચ લાડવા ખવડાવે ને તોય હુકા લાગે ભાઈ. ભાવ તત્વ એવું છે આખું. કોઈ ભાવથી બોલાવે, ભાવથી જમાડે, ભાવથી રાખે. હું તો ઘણીવાર કહું છું કે ભવિષ્યમાં વસ્તુ પદાર્થની માણસને એટલી રિક્વાયરમેન્ટ નહીં હોય, માણસને ભાવની જ રિક્વાયરમેન્ટ હશે કે કોઈક ભાવથી બોલાવે, ભાવથી જમાડે, ભાવથી રાખે. અને એવું ભાવવાળું દિલ આપણું બને, અને એ જ માણા ભગવાનની કે માતાજીની ભક્તિ કરીએ કે ભાવ વિનાનો માણા કોઈ દી ભક્તિ કરી શકે નહીં. એક વાત બહુ પાકી છે, આપણે ઉપર થોડું થોડું જે કંઈ કરીએ વસ્તુ જુદી, પણ ભાવ વિનાની ભક્તિ નથી. જેટલો ભાવ એટલી જ ભક્તિ છે. અને ભાવ જેટલો જાગે, તમે એક એક ઉદાહરણ જોશો. શબરી પાસે શું હતું? ભાવ સિવાય કાંઈ નહોતું. ગુરુ એકવાર કહીને ગયા હતા મતંગ ઋષિ કે બેટા તારી ઝૂંપડીએ એકવાર ભગવાન આવશે. રોજ રસ્તો સાફ કરી રાખે, રોજ વાળી રાખે, ઋતુ પ્રમાણેના ફળ લઈ આવે કે આજ ભગવાન આવે, આજ આવે. શબરીએ રામને ઇન્વિટેશન કાર્ડ નહોતું મોકલ્યું, વગર આમંત્રણે રામ શબરીની ઝૂંપડીએ આવ્યા. એનું એક જ કારણ શબરીનો ભાવ. મથુરામાં મેવા મળે પણ ભગવાન કૃષ્ણ જમતા નહોતા, અને ગોપીઓની ઘેરે માખણ ચોરી ચોરીને ખાતા હતા. કારણ હતું ભાવ. એક એક તત્વ તમે જુઓ. અને એ તત્વ આપણે આમ જોવા જઈએ, તમારા ઉત્તર ગુજરાતમાં જ લાંગણોજ ગામ છે એક, અને લાંગણોજ ગામમાંનો લગભગ આ પ્રસંગ, અમારે એક સોનબાઈ હતા, એમને ઘેરે સ્વામિનારાયણ ભગવાન પધારેલા. અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મારે ત્યાં થાળ જમો. સ્વામિનારાયણ ભગવાન કે સારું. સંતો અને સ્વામિનારાયણ ભગવાન બધા હવે સાથે જેતલપુરના ગંગામાં હતા. ગંગામાએ આ બાઈને એવું કીધું કે તારી ઘરે દાળ ભાત બધા બહુ સારા ન હોય, એમ ઊંચા માયલા, એટલે તારું અનાજ અમે ભગવાન માટે નહીં વાપરીએ, તારા અનાજમાંથી સંતો માટે રસોઈ બનશે, અને હું મારી ભેગા દાળ ભાત બધું લાવી છું, એમાંથી સ્વામિનારાયણ ભગવાનનો થાળ બનાવીશ. એટલે ગંગામાં પોતે થાળ બનાવવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાનને આ વાતની ખબર પડી એટલે સ્વામિનારાયણ ભગવાન એ બાઈને ઘરે ગયા. બાઈ પગમાં માથું મૂકીને રોવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન કે બેન કેમ રોવો છો? તો કે મહારાજ તમે મારી ઘરે આવ્યા અને મારું જમો નહીં એટલે મને જરાક દુઃખ થઈ આવ્યું. સ્વામિનારાયણ ભગવાન કહે પણ અમે તો તમારી ઘરે જમવાના છે, તમારો થાળ છે ને? તો કે મને ગંગામાએ ના પાડી, તારું સીધું સારું ન હોય એટલે નહીં રસોઈ બનાવીએ. સંતો જ્યાં રસોઈ કરતા હતા ને સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા અને કહે છે ભૂખ લાગી, ખાવાનું દ્યો. અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં લાડુ અને અડદની દાળ હતી, પતરાવાળામાં સ્વામિનારાયણ ભગવાન જમવા માંડ્યા. હવે આ બાજુ અમદાવાદના દામોદર ભગત, એણે જઈને ગંગામાને કીધું કે માં તમે અહીંયા રસોઈ બનાવો છો, ભગવાન તો ત્યાં જમવા બેસી ગયા. તે ગંગામાએ તરત થાળ તૈયાર કરીને આપ્યો કે લઈ જા, તું જલ્દી થાળ લઈ જા. દામોદર ભગત થાળ લઈને આવ્યા ને, સ્વામિનારાયણ ભગવાન કે જા તું તારી ગંગામાં ખાઈ લેજો, મેં તો અહીંયા જમી લીધું. એ કે ભાવના ભૂખ્યા ભગવાન. એ વસ્તુ નથી જોતા, એ ભાવ જોવે છે. એટલે મારે ને તમારે બધાએ આપણું ભાવ તત્વ ડેવલપ થાય એવો બધાએ પ્રયાસ કરવો. અને ભાવ ન હોય ને ભાઈ તો હું જોઉં છું ઘરે ઘરે આજે ફેમિલી પ્રોબ્લેમોમાં મેઇન તત્વ ભાવ જ ઘટે છે. આજે વૃદ્ધાશ્રમો અતિ ખુલતા જાય છે. ઇન્ડિયામાં બી કોઈને મા બાપ ગમતા નથી, કોઈને મા બાપ ભેગા રાખવા નથી. પહેલાં રાખતા હતા ને હવે નથી રાખવા, શું કરવા? ભાવ ઘટી ગયા. હવે વસ્તુ પદાર્થ પ્રધાન થઈ ગયા. છોકરા હોય મોબાઈલ જોઈ, જરૂર હોય ન હોય બધાને પાછો સફરજનવાળો જ મોબાઈલ જોઈ, બીજો તો હાલે જ નહીં. એ પાછળ સફરજન દોરેલું હોવું જોઈએ. એટલે એપલનો જ મોબાઈલ બધાને જોઈ, ન લઈ દો તો મમ્મી પપ્પા ગમતા નથી, એટલે તરત એને અભાવ આવી જાય છે. વસ્તુ પદાર્થોને આપણે એટલા પ્રદાન કરી દીધા કે વ્યક્તિની કોઈ કિંમત જ આપણે ન રહેવા દીધી.
આજે તો હું જોઉં છું સમાજનું ચિત્ર કે નાની નાની બાબતમાં ડાયવર્સ થઈ જાય, છૂટાછેડા. એટલે ઇન્ડિયામાં બી કે ભાઈ કારણ શું, તો કે એને હોટલમાં જમવા જવું તો હું ન લઈ ગયો, કે તારે મારે નહીં આ લઈ, કે લો ફરવા ન લઈ જાઓ, જમવા ન લઈ જાઓ, નાની નાની બાબતમાં. અને પહેલાંનો વિવાહનો પ્રસંગ કેવો હતો? હું તો કહું કે આ સીતાજીને રામનું જોઈએ આપણે. 14 વર્ષ વનમાં જઈને સાથે જાય. હવે આજે તો એવું ક્યાં થાય ભાઈ? 14 વર્ષ કોઈને વનવાસ મળ્યો હોય તો કોઈ હારે ન જાય. અને કદાચ 14 વર્ષ પછી રામ પાછા આવે તો ઘરે સીતા હોય જ નહીં. એ વાતે પાકી તે લો. આજે કોઈ ભેગું રહે નહીં તો ક્યાંક હવે કેવી 14 વર્ષ પછી રખડીને આવશે, કોને ખબર શું હશે એ, કે હાલો આપણે આપણું ગોતી લ્યો. અને એક વાત હું તમને કહીશ કે આ લોકનું બધું સારું હોય તો સારું જ છે, પણ કદાચ આ લોકનું સેટિંગ બરાબર ન હોય, પણ જો પરિવારમાં પરસ્પર બધાને ભાવ હોય ને ભાઈ, તો સ્વર્ગ જેવું સુખ આવે ને આવે. અહીં મેં માર્કિંગ કરેલું છે. ગરીબ પરિવાર હોય પણ એવો હળી મળીને રહેતો હોય, સાત્વિક હોય, સત્સંગ હોય, તો કાંઈ ન હોય. પતરાવાળા મકાનમાં પણ માણા આનંદથી રહેતો હોય. અને મેં એવા પરિવારો પણ જોયા છે કે આ દુનિયાની કોઈ કમી એની પાસે ન હોય, પણ પરિવારમાં પરસ્પર ભાવ તત્વ ન હોય તો એસી રૂમમાં પણ ટેબ્લેટ ઊંઘની ખાઈને હુવે ત્યારે એને ઊંઘ આવતી હોય છે. આ વાત બહુ રિયલ હું તમને કરી રહ્યો છું. એટલે હું એવું માનું છું કે ગરીબ થવાની જરૂર નથી, પૈસા જરૂર કમાવા. આ લોકનું બધું જ, કોઈ શાસ્ત્ર ને કોઈ સંત એવું નહીં કહેતા કે તમે સારો ગાડી નો રાખો, સારો બંગલો નો રાખો. સારી ગાડી રાખો, સારો બંગલો બનાવો, સારા કપડાં પહેરો, સારું જમો, સારા ઘરેણાં પહેરો, સારું જમો, બધું એની કોઈ શાસ્ત્રો ના નહીં પાડતા. શાસ્ત્રો સંતો એટલું જ કે જેનાથી વિકૃતિ ઉત્પન્ન થાય, જેનાથી આપણા જીવનમાં દુઃખ આવે, એવા ખોટા માર્ગથી દૂર રહો, વ્યસનોથી દૂર રહો, અમુક એવા પાપ ક્રિયાઓ હોય એનાથી દૂર રહો, જેનાથી ભવિષ્યમાં આપણે હેરાન થવાના હોય એવા માર્ગથી દૂર રહો. એટલું જ શાસ્ત્રો અને સંતો શીખવાડે. એટલે અમારા મુક્તાનંદ સ્વામીએ કીધું કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠે તન અહંકાર में, ઉદ્ધવ સંત સુખી સંસાર में. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, આ દુનિયામાં સાધુ જ સુખી છે. અને સાધુની વ્યાખ્યા તમને કહી દઉં. સાધુ એટલે જેનું દિલ ભાવથી ભરેલું છે એનું નામ સાધુ. ભાવથી ભરેલું જેનું દિલ હોય એ માણસ કોઈ દિવસ કોઈ ખોટી પ્રવૃત્તિ કરી શકે જ નહીં, એનામાં પાપ તો હોય જ નહીં. અને ભાવથી ભરેલું જેનું હૃદય હોય એ માણસ પુણ્ય કાર્ય કરે છે. અને જેનું દિલ ભાવથી ભરેલું હોય એટલે એ માણસ બધાના સુખ માટે જ જીવતા હોય. એટલે મારી સાધુની વ્યાખ્યા તો એ છે, કોઈ પણ વેશમાં સાધુ હોઈ શકે, ભગવામાં બી હોય, ગ્રહસ્થમાં બી સાધુ થઈ શકે છે, હોઈ શકે છે. 5 વર્ષનો પ્રહલાદ અને 5 વર્ષનો ધ્રુવ એ પણ સાધુ હતા. મીરાબાઈ એટલે બાળક હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, સાધુ બધા જ ક્ષેત્રમાં થઈ શકે છે. અને સાધુ મારે તમારે બધાએ થવું રહ્યું. વેશને સાધુને કોઈ લેવા દેવા નથી. એ એક આશ્રમોની વ્યવસ્થા છે. સાધુતા એ આખી આત્મા સાથે જોડાયેલી છે. અને સદગુણનો સમૂહ એનું નામ જ સાધુતા છે. જેનામાં દયા, ક્ષમા, તિતિક્ષા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ 30 સદગુણો છે એ સાધુ છે. હરેક જગ્યાએ સાધુ થઈ શકે. હમણાં મેં મોરબીમાં જે કથા કરી, કડવા પાટીદાર સમાજ દ્વારા જ આયોજિત હતી, એક માનવ મંદિરના નિર્માણ માટે, એમના લાભાર્થ માટે.
11 દિવસની કથા, તમે ક્યારેય 7 દિવસની કથા સાંભળી હોય, 9 દિવસની સાંભળી હોય, રેકોર્ડ અમે બનાવ્યો મોરબીમાં, 11 દિવસ કથા ચાલી. હવે એ કથામાં મેં 11 દિવસ આખો સબ્જેક્ટ મારો એ જ હતો કે આપણે બધાએ સાધુ થવાનું છે. વેશ નથી બદલવાનો, પણ આપણું દિલ, આપણું આત્મા એને આપણે બદલી અને સાધુ સ્વરૂપ થવાનું છે. તો સાધુ જે છે એ આ દુનિયામાં સુખી છે. બાકી રાજા બી દુખિયા, રંક બી દુખિયા. જસ્ટ હમણાં હું રાજસ્થાનની જાત્રામાં ગયેલો. અમુક રાજાઓના મહેલો રાજસ્થાનમાં બહુ સારા, એટલે મને એનું આર્કિટેક્ચર બધું હોય જોવાની ગણતરી, એટલે હું ગયેલો. એક રાજાના મહેલમાં હું ગયો તો ગાઈડ જે હતા એણે મને વાત કરી કે આ રાજાની હાઈટ 7 ફૂટની હતી. એના કપડાઓ, વસ્ત્રો બી મને બતાવ્યા, જો આ એમના બધા વસ્ત્રો એટલા લાંબા હતા. પછી એના શયનખંડમાં લઈ ગયા તો રાજાનો પલંગ, જે બેડ હતી, એ લગભગ 4 ફૂટ જેટલી, 3.5-4 ફૂટની હતી. તો મેં કીધું તમે હમણાં 7 ફૂટના રાજા કહેતા હતા અને આની બેડ તો હાવ 3.5-4 ફૂટની છે, તો આનું કારણ? મને કે રાજા છે ને આ ગોઠણથી આમ પગ વાળીને જ હૂતા હતા, લાંબા પગ કરી નહોતા હૂતા. તો મેં કીધું એનું કારણ? તો કે કદાચ રાતમાં ઊંઘમાં કોકે જો એને ખાટલા પલંગ સાથે બાંધી દીધા હોય, પગ ખુલ્લા હોય તો ઊભું થઈને ભાગવું હોય તો ભાગી શકાય કે. એટલે મેં વિચાર કર્યો કે આને આવડા મોટા મહેલ છે પણ રાતે ઊંઘ નહીં આવતી હરખી. પછી મને એના વાસણો બતાવ્યા, તો ઓલા કાંસાના ને એવા બધા પિત્તળના વાસણો. મન કે આમાં રાજા જમતા. મન કે સોનાની થાળીમાં જમી શકે એવું હતું, પણ એ જમતા આમાં. કારણ તો કે કદાચ કોઈએ ભોજનમાં પોઈઝન મેળવી દીધું હોય તો એ વાસણ લીલું થઈ જાય, એટલે એને ખબર પડે કે આ ખવાય નહીં. રાજા હોય છતાં એની રાણીથી એને બીક હોય, એના દીકરાઓથી એને બીક હોય, ભય હોય, એના ભાઈઓથી ભય હોય, બધું જ હોય પણ શાંતિ હોય નહીં. राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखित विकार में. रुपया वाला भी अमुक अमुक में जोया है इंडिया में भी. आम जो तो काम एटलो हैरान करतो होय, क्रोध एटलो हैरान करतो होय, ईर्ष्या एटली हैरान करती होय. पोते अबजो रूपियाનું ટર્ન ઓવર કર્યું હોય પણ એના કાકાનો છોકરો બાજુમાં કંપની ચલાવતો હોય ને એને થોડુંક વધારે કર્યું એટલે આને ઊંઘ ન આવે. હવે આની શાંતિ તમે લેવા ક્યાં જાઓ એ તમે વિચાર કરો. દર વર્ષે એ માણસ 25 કરોડ કમાતો હોય ને આ વર્ષે એ માણસ 50 કરોડ કમાણો, પણ એને એટલી ખબર પડી કે મારો કાકાનો છોકરો આ વર્ષે 60 કરોડ કમાણો એટલે આને 50 કરોડનું સુખ ન આવે. લ્યો હાલો, સાધુ થવાની વાત જે આવે છે ને એટલા માટે હું કહું છું કે મારે ને તમારે બધાએ સાધુ હોય ને એનામાં આવી ઈર્ષ્યા ન હોય, એનામાં આવી કોમ્પિટિશન ન હોય, એટલે એ માણસને કોઈ દી દુઃખ ન આવે. અને ઓલાને બધું જ હોવા છતાંય શાંતિ હોતી નથી. અને એક જોઈએ આપણે, ઈર્ષ્યાઓ કેવી હેરાન કરતી હોય, કોમ્પિટિશન હેરાન કરતી હોય. મેં એવું સાંભળ્યું છે કે જેટલા આજે તમે બધા બી જાણતા છો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વાળાનું કહેવું એવું છે કે 1 મિનિટ ન થાય ત્યાં દુનિયામાં એક સુઈસાઇડ થાય છે, એક આત્મઘાત થાય છે. પહેલાં કરતાં આખી દુનિયાઓ ડેવલપ થઈ રહી છે, એ આપણે બધા જાણીએ છીએ. હરેક દેશમાં પહેલાંના અમારા સાધુ સંતો 2 ગામમાં ભિક્ષા માંગતા ત્યારે ખાવાનું મળતું, અને આજે અમને એક દિવસમાં 10 જણા રસોઈયું દેવા આવે છે. આજે સંપત્તિની કોઈને તાણ નથી. સંપત્તિના લોકો ઢગલા કરે છે, આજે વસ્તુ પદાર્થના લોકો ઢગલા કરે છે. અને માન સન્માન આદર સત્કાર, પહેલાં તો અપમાનો જ થતા અમારા સાધુઓમાં. આજે તો અમે જ્યાં જઈએ ત્યાં મેં મારી જિંદગી, મારા 30 વર્ષ થયા સાધુ જીવનમાં, આપણે અપમાન તો 1% સહન કર્યું હશે, 99% તો આપણને સન્માન જ મળે છે. વસ્તુ પદાર્થની આજે કોઈને તાણ નથી, બહુ મળે છે બધાને. છતાંય આ દુનિયામાં પહેલાં કરતાં આત્મઘાતો શું કરવા વધી? આજે માણસના માનસિક રોગો વધતા જાય છે.
કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, આ બધી જે ચીજો છે આ વધતી જાય એટલે ભૌતિક બધી જ ફેસિલિટી હોવા છતાં માણા દુઃખી હોય છે. અને સાધુ થવું એટલે શું? આ બધી નેગેટિવિટી આપણામાંથી બારી કાઢવી, એનું નામ સાધુતા છે. એનું નામ જ ભાવ તત્વ વધ્યું કહેવાય. એટલે આપણે બધાએ આ બધામાંથી બહાર આવવું એ બહુ જરૂરી છે. અને મારું ને તમારું ભાવ તત્વ વિશેષ ને વિશેષ વૃદ્ધિ પામે. આપણા કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ બધા ટળે. કારણ કે સુઈસાઇડના કેસો એટલા બધા, હારા હારા ડૉક્ટરો સુઈસાઇડ કરે છે, મોટા મોટા એક્ટરો સુઈસાઇડ કરે છે. અને માણસ ભણવામાં સફળ ન થાય તો બી સુઈસાઇડ કરે છે. પહેલાં આવું નહોતું. આજે તમે આમ જો નાની નાની બાબતમાં, અમારે તો એક છોકરો 12માં નપાસ થયો ને તો કહે છે કે હું આત્મઘાત કરીને મરી જાઉં. એનો મિત્ર કે તું મૂર્ખ છો એ કે. તો કે કેમ? તો કે તું આજ આત્મઘાત કરીને મરી જઈશ, કાલ કે તારે બીજે જન્મ આવશે તો ત્યાં તારે પાછું કેજીથી ભણવું પડશે ને 12 વર્ષ ભણીશ ત્યારે પાસ થાય છે. એની કરતાં ધીરજ રાખીને આવતે વર્ષે પાસ થઈ જાય છે કે. પહેલાં મને ખબર છે કે પહેલાંના જમાનામાં કોઈ વિદ્યાર્થી સુઈસાઇડ નહોતો કરતો. આજે માતા પિતાઓ બી એટલી આમ ઈચ્છાઓ વધતી જાય છે બધી રીતે માણાની. હું એટલું કહું કે ઈચ્છાઓ જરૂર કરવી જોઈએ, ઈચ્છાઓને પૂરી કરવા મહેનત બી કરવી જોઈએ, પણ એટલી બધી ઈચ્છા પ્રબળ ન કરી નાખવી જોઈએ કે આપણા જીવનમાં સુખ અને શાંતિ ન રહેવા દે. મરી જવાના વિચારો આવી જાય કે આપણે ચિંતામાં જિંદગી જીવીએ, એટલી બધી ઈચ્છાઓ મોટી કરાય નહીં. કાલે મેં વાત કીધી હતી દુઃખના કારણોમાં. પહેલું કારણ ઈચ્છેલું મળે નહીં, બીજું કારણ મળેલું ગમે નહીં, ત્રીજું કારણ ગમેલું ટકે નહીં. લગભગ આ 3 પોઈન્ટમાં આપણે દુઃખી થતા હોઈએ. ઈચ્છેલું મળે નહીં, આપણે ધાર્યું એમ થાય નહીં, આપણું ધાર્યું કોઈ કરે નહીં એટલે આપણે અપસેટ થઈ જાય, દુઃખી થઈ જાય. પત્નીને કીધું કે પીઝા બનાવજે ને ઘરે જઈને પીઝા ન બનાવે ભાઈ અપસેટ લ્યો તરત જ તે. એટલે હું કહું ઈચ્છા કરાય, કેવું બી જોઈએ, બનાવે તો ખાઈ લેવાના, ન બનાવે તો સમજવાનું કાલ બનાવશે. એમ દુઃખી થવાની જરૂર નહીં. ઈચ્છેલું મળે નહીં એ મોટું દુઃખનું કારણ. મળેલું ગમે નહીં. લ્યો જમવા જાય હોટેલમાં, ડીશ પોતે જ મેનુ નક્કી કર્યું હોય, ડીશ આવી જાય, બાજુવાળો કોક આવે એ ડીશ મંગાવે, એની જોઈને એમ થાય કે મારું આ મંગાવ્યું હોત તો સારું હતું. હવે આનો ઉપાય કંઈ ખરો ભાઈ? લ્યો લગ્ન થઈ જાય પછી એમ થાય કે આની કરતાં બીજે લગ્ન કર્યા હોત તો સારું હતું. હવે આખી જિંદગી દુઃખી થવાનું. એક માજી 60 વર્ષે ચિંતા કરતા હતા, એ કે કેવા કેવા માંગા આવતા હતા અને મારા બાપાએ આ ગધેડાને ડોકે હીરો બાંધ્યો. એ કે ચાલો હવે આપણને એમ થાય કે 60 વર્ષે જે આ દુઃખી થતા હોય આને આખી જિંદગી જીવવા મજા શું આવી હોય ભાઈ? મળેલું ગમતું નથી. હવે બહુ મોટો પ્રોબ્લેમ છે આ સમાજનો. એટલે મારે ને તમારે બધાએ એક વાત યાદ રાખવી કે બધી ઈચ્છાઓ દુનિયામાં કોઈની પૂરી થતી નથી. રામને ગાદીએ બેસવાનું હતું, જંગલમાં જવું પડ્યું, તો હવે હું તમે કયા વાડીના મૂળા ભાઈ? કૃષ્ણને જન્મતા વેત માતા પિતાને છોડીને કોકની ઘરે રહેવું પડ્યું. તો હવે આ બધી ઈચ્છાઓ એ ભગવાનોએ જીવન જીવીને મને તમને શીખવાડ્યું. અહીં બધી ઈચ્છા ભગવાનની પૂરી નથી થતી તો મારી તમારી ક્યાંથી થાય? એટલે બહુ માપસરમાં, બહુ આજે લોકો ટેન્શનમાં બહુ જીવે છે. અને એને કારણે તમે જોવો છો ડાયાબિટીસના રોગ બી વધતા જાય છે. ડાયાબિટીસ અને ટેન્શનવાળા માણસને આ બધી ચીજો બહુ વૃદ્ધિ પામે. એટલે હું ઘણીવાર હું તમને મારું છેલ્લું મારી વાત કરી દઉં કે હું કથાઓ ઘણા વર્ષ થયા કરું તો કથાઓ ચાલ્યા કરતી હોય કન્ટિન્યુઅસ. તો ભાઈ ક્યારેક વરસાદ બી આવે, ક્યારેક વાવાઝોડું થાય, આ થાય તે થાય, આવું થતું હોય તો આપણને મનમાં રહ્યા કરે કથામાં કાંઈ વિઘન ન આવવું જોઈએ. બરાબર? એમાં જરા કાંઈક થાય એટલે આપણને સહેજ આમ અણગમો થાય, ગમે નહીં, અપસેટિંગ જેવું થાય, આવું થાય. અને એમાંય મેં સૌથી મોટું માર્કિંગ ક્યારે કર્યું કે મેં મહાભારતની કથા શરૂ કરી. કોઈએ મહાભારતની કથા કરી જ નહોતી. મને એમ થયું કે વ્યાસ ભગવાને 1,00,000 શ્લોકનો ગ્રંથ બનાવ્યો તો મારે એકવાર આની આખી કથા કરવી.
અને સ્વામિનારાયણ ભગવાને 1 વર્ષ સુધી મહાભારત સાંભળેલું, તો મારે મેં કીધું આ કથા કરવી. સ્ટેપ બાય સ્ટેપ મેં એ કથા 18 પર્વની કથા કરી. હવે મહાભારતની બાબતમાં કેવું કહેવાતું આવે કે આ કથા મહાભારત વંચાય નહીં, કાંઈક ને કંઈક વિઘન આવે, આ છે તે છે. હું દર વર્ષે એક કથા કરું. 3 કથા થઈ, ચોથા વર્ષે બી કથા, એક ચોથી કથા મેં મહાભારતની કન્ટિન્યુઅસ ચાલે. પછી મને એમ થયું કે હજી મારે 4 વર્ષ સુધી વાટ જોવી પડશે, ત્યારે મહાભારત પૂરું થાય. અને આટલા સમયમાં મેં કીધું ગમે ત્યારે ગમી કંઈક તો ઘટના ઘટે બી કરી. એટલે લોકોને કહેવાનું એમ રહી જશે કે ભાઈ જો મહાભારતની કથામાં વિઘન આવ્યું. એટલે મેં શું કર્યું કે એ વર્ષે 1 વર્ષમાં 4 કથા મહાભારતની કરી, મહાભારત ગ્રંથને પૂર્ણ કરી દીધો. એટલે અને પૂર્ણ જેથી છેલ્લી કથા ચાલતી હતી ને, આ ચિંતાના વિષયો કેવા હોય એ હું તમને કહું છું. મારું એક્ઝામ્પલ આપે. છેલ્લી કથા જ્યારે હતી ને ત્યારે મને આમ દિવસ ગણતો જાઉં. હવે 7મો દી આવી જાય, હું પૂર્ણાહુતિની એકવાર આરતી ઉતારી નાખું એટલે એમ થાય કે મહાભારત પૂરું થઈ ગયું. આવી તાલાવેલી રહી એમ કે ભાઈ 7મો દી આવી જવો જોઈએ. દીએ આવી ગયો, પૂર્ણાહુતિ થઈ ગઈ. અને જે સમયે હું દર વર્ષે કથા કરતો તો નેક્સ્ટ યર એ સમયે પછી મેં બીજા ગ્રંથની કથા કરી. અને 5મે દાડે કોરોના આવ્યો ગુજરાતમાં. અને અમારા સુરતમાં બસ ઓન ધ સ્પોટ જે દી પહેલો કેસ આવ્યો તે દિવસે જ બધા કાર્યક્રમો બંધ થઈ ગયા. એટલે 5મા દાડે મારે કથાને વિરામ દઈ દેવો પડ્યો. એટલે મેં પછી ભગવાનને કીધું કે મને તમે 1 વર્ષમાં 4 કથા કરાવવાનો વિચારે તમે આપ્યો અને નિર્વિઘ્ન કામ કરાવવાનું તમે કર્યું. હવે હું નક્કી કરું છું કે આજ પછી મારી કથામાં કોઈ વિઘન આવશે નહીં. સમજો તમે આ વાત, વિઘન આવશે નહીં એટલે સમય છે, ક્યારેક વરસાદ બી આવે, ક્યારેક કોઈ બી ઘટના ઘટે, પણ જેટલું આપણે માઇન્ડમાં લઈએ એટલું જ આપણને વિઘન આવે. આપણે એમ વિચારીએ કે ભાઈ સમયનું કામ કરે, એ તો બધું હાલ્યા જ કરે, તો આપણને કોઈ વિઘન આવતું નથી. આ બહુ એક સમજવાની વાત છે. કોઈ અપમાન કરે તો કરે, બરાબર. આપણે જો એને માઇન્ડમાં ન લઈએ તો આપણું અપમાન થતું નથી. અમારે એક ડ્રાઈવર હતા, હું બેંગ્લોર સ્ટડી કરતો હતો કર્ણાટક સ્ટેટમાં. તો કર્ણાટકમાં તો લોકો કન્નડ ભાષામાં બોલે, અને અમારો ડ્રાઈવર જતો હતો તેને એક જણાને આમ જરાક ગાડી અડાડી નહોતી, આમ એકદમ પડખેથી ચલાવી. એટલે ઓલો વ્યક્તિ કન્નડ ભાષામાં ગુસ્સામાં આવીને બોલવા માંડ્યો. એટલે મેં અમારા ડ્રાઈવરને કીધું કે જો ભાઈ આ કાંઈક તમને ગાળ્યું દેતા હોય એવું લાગે છે. તે મન કે ભલે ને દે, આપણે ક્યાં સમજીએ છીએ કે બહુ પોઈન્ટ સમજવા જેવો છે ને. ભલે ને દે કે આપણે ક્યાં સમજીએ છીએ શું બોલે છે. મૂળ સમજવામાં છે ને આખું ભાઈ. કોઈક અપમાન કરે ને આપણે માઇન્ડમાં ન લઈએ તો આપણને એનું દુઃખ થતું નથી. તમે એક ન્યૂટનનો લો 3 સાંભળ્યો હશે કે જેટલા ફોર્સથી કોઈ વસ્તુને તમે ફેંકો તો એટલી જ ફોર્સથી એની રિએક્શન થાય, બરાબર. આપણે બોલ હોય ને આમ દિવાલમાં મારીએ, જેટલા ફોર્સથી મારીએ એટલા જ ફોર્સથી વિરુદ્ધ દિશામાં એ બોલ આવે, દડો આવે. ન્યૂટનનો લો નંબર 3 આ વાત કરે, બરાબર. પણ હવે આપણે જો એ દડો દિવાલ ઉપર મારીએ, ત્યાં કપડું લગાડી દીધું હોય તો એનો ફોર્સ ઓછો થઈ જાય. ગોદડું લગાડી દીધું હોય તો ફોર્સ એનાથી ઓછો થઈ જાય. અને રૂનું ગાડલું લગાડી દીધું હોય મોટું જબરું, તો દડો કદાચ અંદરને અંદર જ રહી જાય, બારો આવે પણ નહીં. એમ દુનિયામાં કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણું અહિત કરે, કોઈ આપણું મોડું બોલે, કોઈ આપણી નિંદા કરે, કોઈ આપણી ટીકા કરે, આ બધા એક્શનો તો દુનિયામાં થવાની ને થવાની જ. અહીંયા રામની હામી એક્શનો થઈ, કૃષ્ણ હામી થઈ, તો મારી તમારી હામી એક્શનો તો થવાની જ. તે એક્શન થશે, પણ જેટલી સમજણ રૂપી આપણી પાસે પડદા મારેલા હશે એટલી રિએક્શન ઓછી થઈ જશે. આ સાધુ થવાની વાત આજ છે.
અમારે મંદિરમાં એક જગ્યાએ અમારો ઉતારો હતો ને થોડી વ્યવસ્થા બરાબર નહોતી, તો મને બધા કહે છે કે સ્વામી માફ કરજો, આ છે તે છે. મેં કીધું એ ચિંતા તમારે કરવાની હોય જ નહીં. અમારા સાધુને સ્વામિનારાયણ ભગવાને એક વાત શીખવાડી કે મહેલ મળે તો મહેલમાંય રહી લેવું ને ઝૂંપડી મળે તો ઝૂંપડીમાંય રહી લેવું. એ બેયમાં તમારા અંતઃકરણમાં ફરક ન પડે એનું નામ જ સાધુ થવાનું છે. સારું હોય તોય ભલે ને મોડું હોય તોય ભલે. ક્યારેક સારું ખાવાનું મળે ને ક્યારેક મોડું મળે, ક્યાંક સન્માન થાય ક્યાંક અપમાન થાય, એમાં જેને સમસ્થિતિ રહે એને કૃષ્ણ ભગવાને સ્થિત પ્રજ્ઞ કીધા. અને સ્થિત પ્રજ્ઞ થવાની વાત કૃષ્ણ ભગવાને સાધુને નહીં, ગ્રહસ્થ અર્જુનને કીધી. હે અર્જુન, તું સ્થિત પ્રજ્ઞ થઈ જા. જય બી થાય, યુદ્ધમાં વિજય બી થાય, માન બી થાય, અપમાન બી થાય, તો સ્થિત પ્રજ્ઞ બની જા. અને એટલા માટે વાલા ભક્તો, મારું ને તમારું બધાનું જીવન સાધુમય બને, આપણું ભાવ તત્વ વૃદ્ધિને પામે એવી ઉમૈયા માતાજીના ચરણમાં પ્રાર્થના કરું છું. આ બધા ભક્તો ટૂંક સમયમાં મેસેજ સાંભળી એટલા બધા ભક્તો સભામાં પધાર્યા. ભગવાનના ચરણમાં, સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં મને એક વાત આવી યાદ, થોડીક હારે પહેલાં કરી દઉં. જે મેં આ રિએક્શનની વાત કીધી ને, અમારે ગુણાતીતાનંદ સ્વામી હતા અને એ એક ગામમાં સત્સંગ કરાવવા ગયેલા. 200 વર્ષ પહેલાંનો પ્રસંગ. અને એ ગામમાં સત્સંગ કરાવવા ગયા ને એ વખતે રાજાશાહી હતી. તો એ ગામના એક ધણી હોય, ગામ ધણી જેને કહેવામાં આવે, એને સ્વામિનારાયણ સંપ્રદાય હારે દ્વેષ. તો કે આ સ્વામિનારાયણના સાધુ આપણા ગામમાં આવશે તો એ વ્યસન છોડાવશે, અને આ બધા વ્યસની માણસો એટલે એ કે આપણું મોડું દેખાશે. એટલે સંતો જ્યાં ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા, ખીચડી, માણસોને મોકલ્યા અને પાટીઓ, માટીના ઓલા પાત્રો હતા, ફોડી નાખ્યા. સાધુઓને બાવડા પકડીને મારીને ગામ બારા કાઢી મૂક્યા, અપમાન કરીને કાઢી મૂક્યા. અને સંતો ગામ બાર એક વૃક્ષ નીચે બેઠા. પણ જે ભક્ત આમંત્રણ દઈને સંતોને ગામમાં લાવેલા એને બહુ દુઃખ થયું કે મારું આપણા ગુરુ, આવા પવિત્ર સંતો, એનું આવું અપમાન ગામ ધણીએ કરાવ્યું. એટલે સંતો બેઠા હતા ને તો આ ભગત કહે, સ્વામી આ અમારો ગામ ધણી પાપી છે, એટલે તો વાંજ્યો છે કે એને કોઈ દીકરો નથી, કે આવી રીતે સાધુને હેરાન કરે. ગુણાતીતાનંદ સ્વામી શું કહે, એને દીકરો નથી? તો કે ના. બધા સંતોને સ્વામી કહે, સંતો 5 ભગવાનની માળા ફેરવો અને ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન એ ગામ ધણીને એક સારો દીકરો આપે અને ભગત દીકરો આપે. કે આ બનેલી ઘટના હું તમને કહું, આ કોઈ શાસ્ત્રોની ખાલી વાત નહીં. અને એ જૂના સાવર ગામ સૌરાષ્ટ્રમાં છે. અને એ ગામ ધણીને ત્યાં દીકરો જન્મ્યો. એ દીકરો મોટો થયો, ફરી ગુણાતીતાનંદ સ્વામી ગામમાં આવેલા. એ છોકરાએ સાધુને જોયા, એની મમ્મીને કે મારે સાધુને ઘરે લાવવા છે. જેના પિતાએ અપમાન કરીને કાઢી મૂકેલા એની જ ઘરે ગુણાતીતાનંદ સ્વામીના ઉતારા થયા અને ત્યાં જ રસોઈ થઈ. અને એ પરિવારવાળાએ જ આજથી 150 વર્ષ પહેલાં એના ગામમાં મંદિર બનાવ્યું. આજે એની 6ઠી 7મી પેઢી એ સ્વામિનારાયણ મંદિરની દેખભાળ એ ગામ ધણીનો પરિવાર કરે છે. આ સાધુતાની વાત, મેં જે વાત હું કરતો હતો ને, એક્શન તો થઈ, પણ ગુણાતીતાનંદ સ્વામીએ રિએક્શન બિલકુલ થવા દીધી નહીં. રિએક્શન તો નહીં, હામી કેવી પ્રતિક્રિયા આપી કે ભગવાન એને દીકરો આપે. આટલું બધું તો મારાથી તમારાથી ન થાય, પણ આપણા પરિવારમાં રિએક્શન આપવાનું આપણે થોડુંક ઓછું કરી નાખીએ. સત્સંગ હોય, આવું ઉમૈયા ધામ છે તો અહીંયા આપણે આવતા હોઈએ, બહેનો ભાઈઓ, બધાની ચિત્ત પ્રકૃતિ અલગ અલગ હોય, સ્વભાવ અલગ અલગ હોય, વાણી અલગ અલગ હોય, તો કોઈનો અભાવ લેવો નહીં. બધા જ માતાજી ઉમૈયા માના સંતાન છે એમ માની રિએક્શન આપવાનું આપણે ઓછું કરી નાખવું. અને આવું સારું ઉમૈયા માતાનું મંદિર તમે બહેનો ભાઈઓ બધાએ જે દાખલો કરી અને બનાવ્યું છે, હોલ બી ભવ્ય છે, મંદિર બી ભવ્ય છે, એક્ટિવિટીઝ બી અહીંયા સારી થાય છે, અન્નક્ષેત્ર બી ચાલે છે.
આપ બધાને મારી વિનંતી, રોજ કે અઠવાડિયે અહીંયા સભા થતી હોય એમાં માતાજીના દર્શન કરવા માટે આવતા રહેજો. આ મંદિર દ્વારા જે સારા સત્કર્મો થતા હોય એમાં આપણે ફૂલની પાંખડી સેવા કરતી રહેવી. હમણાં જ અજીતભાઈ કહેતા હતા કે કોરોના સમયમાં અમે જે ઉમૈયા ફાઉન્ડેશન, વિશ્વ ઉમૈયા ફાઉન્ડેશન અમદાવાદમાં, અને અહીંના જે બધા એવી ઉમૈયા ફાઉન્ડેશનના બધા ભક્તો અમેરિકાથી ખૂબ બધી સહાય ત્યાં પણ કરવામાં આવી હતી. એમ આ ઉમૈયા માતાજીનું મંદિર મેકનમાં આના દ્વારા પણ સોશિયલ એવં રિલિજિયસ સારી એક્ટિવિટીઝ થઈ રહી છે. અને આ મંદિર હજારો માણસોના સુખ માટે બન્યું છે. તો આપણા બધાની ફરજ છે કે આ મંદિરે અવારનવાર દર્શને આવતું રહેવું. અહીંયા જે સત્સંગ સભાઓ થતી હોય એમાં હાજરી આપવી. આ મંદિરમાં જે કોઈ સારી એક્ટિવિટીઝ થતી હોય એમાં આપણે આપણી યથાશક્તિ સેવા કરતી રહેવી, તન મન ધનથી. માતાજીનું મંદિર એ આપણું જ મંદિર છે એમ માની અહીંયા વિશેષપણે આ મંદિરો દ્વારા સારા સત્કર્મો થાય એમાં આપણે પણ કૃષ્ણ ભગવાને જેમ ગોવર્ધન તોળ્યો અને બધાય ગોવાળિયાએ લાકડીનો ટેકો આપ્યો, એમ આપણે પણ આ મંદિરમાં, ઉમૈયા માતાના મંદિરમાં ટેકો દઈ અને મંદિર દ્વારા સારા કાર્યો થાય એમાં સહભાગી થવું. આશીર્વાદ માંગવો પડતો નથી. જે સત્કર્મ કરે એના ઉપર માતાજીનો આશીર્વાદ એની મેળે આવે ને આવે. એક ગરીબ માણા ટ્રેનમાં કીર્તન ગાતો ગાતો જાતો તો ઉપરની સીટે બેઠેલાએ 5 રૂપિયા નીચેવાળાને આપ્યા કે આ સુરદાસને દઈ દો. સુરદાસ એટલે આંખે દેખાતું ન હોય એને આપ્યા, અને સુરદાસે નીચેવાળાને આશીર્વાદ દીધા, ભગવાન તારું ભલું કરે. તે બાજુમાં જે બેઠો હતો ને એણે સુરદાસને કીધું કે રૂપિયા એના નથી, રૂપિયા ઉપરવાળાના છે. આપણને કાંઈ આશીર્વાદ મળતો હોય કે સારું મળતું હોય એટલે પાડોશીને લગભગ ગમે નહીં. એટલે પાડોશીએ ફરિયાદ કરી સુરદાસને કે એ રૂપિયા એના નથી, રૂપિયા ઉપરવાળાના, તમે આશીર્વાદ નીચેવાળાને દીધો. અને ત્યારે સુરદાસે એટલું કીધું હતું કે ભાઈ, હું આંધળો છું, મારો આશીર્વાદ આંધળો નથી, એ તો જેના રૂપિયા હશે એને જ જાશે. એમ આપણે આ મંદિરમાં જે કંઈ સેવા કરીશું, એક વાત તમને એવી કહી દઉં કે એવું ન વિચારવું કે ભાઈ મારી કોઈ નોંધ નથી લેતું, મારું કોઈ આ નહીં. આપણે સેવા કરવી એ માં ઉમૈયાને લક્ષ્યમાં રાખીને સેવા કરવી. કરતાં પહેલાં કહી દેવું કે હે માં, તને રાજી કરવા માટે હું આ કાર્ય કરું છું, તું મારા ઉપર રાજી થા. એમાં બધું જ આવી ગયું. પછી કદાચ કોઈ આપણી નોંધ લે ન લે, ક્યારેક આપણને બોલાવે ન બોલાવે, હાર પહેરાવે ન પહેરાવે, એનું દુઃખ નહીં લગાડવાનું. હનુમાનજી મહારાજની જેમ ઉમૈયા માતાની સેવામાં આપણે લાગી જવું. એટલે આ મંદિરનું જેટલું ઉત્થાન થાય એવા બધા પ્રયત્ન કરજો. આ બધા ભાવિક ભક્તજનોનું ભગવાન સ્વાસ્થ્ય સારું રાખે, પરિવારમાં સંપ રાખે, સત્સંગનું અભિવૃદ્ધિ કરાવે, ભક્તિનું બળ આપે, અને સર્વ પ્રકારે ભગવાન મા ઉમૈયા આપનું મંગલ કરે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ, જય માતાજી. બોલીએ ઉમૈયા માત કી જય. વાલા ભક્તો, પરમ પૂજ્ય સતશ્રીએ આપણને ખૂબ જ સુંદર મજાની વાતો કરી. આપણને આપણું જીવન કઈ રીતે આગળ વધે, આપણું જીવનથી ઉમૈયા માતા કઈ રીતે રાજી થાય એવી સુંદર મજાની વાતો કરી. તો એકવાર જોરદાર તાળીઓથી આપણે પરમ પૂજ્ય વક્તા મહોદયને વધાવી લઈએ. શાસ્ત્રી સ્વામીજીએ આપણને ભાવ તત્વની બહુ સરસ વાત કરી. આપણે ભાવ કઈ રીતે વધારવો, મંદિર અને ધર્મ પ્રત્યેની આપણે ભાવ વધારવો. ભાવ તત્વની શરૂઆત આપણે પોતાના ઘરેથી જ કરવી. અને સાધુનું જીવન એટલે એકદમ સરળ જીવન, સદગુણોનો સમૂહ એટલે સાધુ. આપણે નેગેટિવિટી આપણામાંથી કાઢી દેવી અને પોઝિટિવ બધા વિચારોની વૃદ્ધિ કરવી.
એ માણસ બધાના સુખ માટે જે જીવતો હોય એને સાધુ કહેવાય. એટલે ગુરુજીએ બહુ સરસ વાત કરી, આપણે બધા જીવનમાં ઉતારીએ, આપણા મંદિર પ્રત્યેની ભાવના આપણે વધારીએ, એ જ બધાને રિક્વેસ્ટ. અને આપણે લાઇટ નાસ્તાની વ્યવસ્થા કરેલી છે, તો બધાને નાસ્તો કરીને જવું. પ્લસ ગુરુજી અહીંયા આપણા બાજુના રૂમમાં બેઠા છે, કોઈના આશીર્વાદ લેવા હોય તો 10-15 મિનિટ માટે અહીંયા રોકાશે, તો કોઈને પણ આશીર્વાદ લેવા હોય તો રિક્વેસ્ટ છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ઉમિયા માતાજી. અને વાલા ભક્તો, આપણે પરમ પૂજ્ય સતશ્રીએ જે અત્યારે કથા વાર્તા કરી છે, આપણને જે વાતો કરી છે, આનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલમાં પણ થશે. તમારે બીજા કોઈને સંભળાવવું હોય અથવા તો તમારે બીજી વાર સાંભળવું હોય તો તમને લાવવો મળશે. યુટ્યુબ ચેનલનું નામ છે સતશ્રી કથા. સતશ્રી કથા નામની યુટ્યુબ ચેનલ છે, જેમાં આ કથાનું લાઈવ પ્રસારણ પણ થશે. તો એ તમારી જાણ માટે તમારે એને સબસ્ક્રાઈબ કરી દેવી. જેવું અહીંયાથી લાઈવ થશે તે તમને નોટિફિકેશન આવી જશે. બોલીએ ઉમૈયા માત કી જય.